મેસેજ બધાને જોઈન થયો તો પછી સ્ટાર્ટ કરો. તો આજે આપણે જોઈએ છીએ ભારી શિંગારનો પ્રકાર. ઘણા બધા વૈષ્ણવોને રિક્વેસ્ટ હતી કે નાના સ્વરૂપ ઉપર ભારી શિંગાર કરવું થોડુંક મુશ્કેલ થાય છે, તો આપણે એનો પ્રયત્ન કરીએ કે ભારી શિંગાર કેવી રીતે આપણે થાય નાના સ્વરૂપ પર. થોડુંક એક લાઇટ ઇન્ટ્રોડક્શન આપીએ. જો કે બધાને ખબર જ, પણ અમુક નવા લોકો છે તો એકવાર આપણે પાછું એક રિવિઝન થઈ જાય. તો ભારી શિંગારની પહેલાં સજાવટ જોઈ લઈએ આપણે કેવી રીતે કરીએ છીએ. તો આ બધી જે પ્રકાર જે છે આટલો હેવી હોય ને આપણે એક દિવસ પહેલાં કરવો પડે. તો જેવી રીતે આ જે મહાપ્રભુજીનો ઉત્સવ આવે જ છે 2 દિવસમાં, તો આપણે બધા જોઈ લઈએ કેવી રીતે તૈયારી થાય. તો આ શ્રીઅંગનો ખંડ, ગાદીનો ખંડ, ઉત્સવના આભરણોનો ખંડ, અંગરાગની બત્તીઓ, વાઘો છે, ઓઢણી છે, જોડ છે, લગાવ છે. આવી રીતે આપણે બધી તૈયારીઓ પહેલાંથી હોય કે જેમ સ્નાન અભ્યંગ વગેરે થઈ જાય એટલે પ્રભુને આવી રીતે ગાદીજી પર બિરાજતા હોય આપણા પ્રભુ. તો આપણે હવે શિંગાર જોઈએ કેવી રીતે જોઈએ છે આમાં. તો આમાં જોજો તો સૌથી પહેલાં નુપુર, મારા આંગળી મૂકું છું ત્યાં નુપુર છે, પછી કંદોરો છે, પોંચી છે, પછી નાનું સ્વરૂપ છે એટલે આમાં બાજુબંધ આવશે નહીં. હાસ, ત્રવલ, વગનખો, મકરાકૃત કુંડલ, કુલેના 2 છોડ, 3 પકડાની કલગી, તુર્રા ઉપરની કલગીઓ, ચંદ્રમા, શીશફૂલ, પાગની લરો, શીશફૂલની લરો, અલકાવલી, જોરા, ચોટી છે, સોનાની ચૂસની, મોતીની ચૂસની, કમલ કમલી, વેણુજી, કુલેની ત્રવલો, મુદ્રિકા, કુલે, શ્રીઅંગની બધી માલાઓ, ખીલેલું કમલ. એવી જ રીતે આપણે ગાદીના આભરણોમાં મસ્તકમાં હજી એક દાંડી જોરા, જોડ 5નો, આભરણોમાં બધા જ હાર, હીરાના માલાઓ બધી રંગીન, ત્રવલો ગાદીજીની, ચંદ્રહાર, કલી, જુઈ, વલ્લભી, પવિત્રા, કમલ, ગુંજામાલા, કટલો, આ બધી જ વસ્તુ આપણે આભરણ જોઈએ. તો હવે આપણે સૌ પ્રથમ આપણે વાઘો ધરાવવાથી શરૂ કરીએ કે વાઘો ધરાવવાનો નાના સ્વરૂપને આપણે કેવી રીતે હોય. મોટે ભાગે પુષ્ટિમાર્ગમાં ફ્રોક કે એવું કંઈ આવતું નથી. આવા ટાઈપનો જ વાઘો આપણે એક્સેપ્ટેડ છે. ને એમાં જનરલી એવો આગ્રહ રાખીએ કે આપણે આ 3 જ બાજુ કિનારી લગાડીએ, કેમ કે આ શ્રીઅંગ પર આવશે અંદર, તો આ ચૂબવો ના જોઈએ પ્રભુને. એટલે અહીંયા કે અહીંયા આપણે કિનારીનો આગ્રહ રાખતા નથી લગાડવાનો. ભલે એ થોડું સુંદર ન લાગે, પણ આ જ પદ્ધતિ અમે મોટાઓ પાસેથી જોયેલી. તો હવે આપણે આભરણ જે ચાલુ કરીએ, તો આપશ્રીને આપણે આવી રીતે પધરાવી ને આ વાઘો જે છે તિલક કંઠાભરણ સ્નાન થયા પછી કે અભ્યંગ થયા પછી આપણે કરી લીધા છે. આવી રીતે આપશ્રીને વાઘો બાંધવાનો છે. આવી રીતે કે આખી આપના બધા શ્રીહસ્ત બધું વ્યવસ્થિત થઈ જાય. અને પછી આપણે આવી રીતે આ કટી પેચ જે છે તેને પધરાવી અને આ કટી પેચને આપણે આવી રીતે કાલે જેમ બતાડેલું એવી જ રીતે આપણે ટ્વિસ્ટ કરીએ છીએ. આ 2 પટ્ટીઓ બરાબર 2 ચરણારવિંદના વચ્ચેથી નીકળી જાય એવો આગ્રહ રાખીએ. અને આ નુપુર છે, ફરી પાછા કાલે તો જોયેલું, પણ પાછા એકવાર હજી જોઈ લે કે નુપુર કેવી રીતે ધરાય છે. તો આ પદ્ધતિથી હવે અમુક વાર આપણે એમ થતો હોય કે લાલન આપણે આમ આગળ આવી જતા હોય ને એવી બધો બધાને ઘણો બધો. તો મેં આવી રીતે એક નાનકડું એકદમ નાનકડું કે જે વિઝિબલ ના હોય એવો એક ગોળ તકિયો બનાવી રાખ્યો, જે હું આપશ્રીના શ્રીહસ્તા નીચે આમ પધરાવીશ અહીંયા અંદર, કે જે દર્શન પણ નહીં થાય ને આપશ્રી શિંગાર પણ એકદમ સુખરૂપે ધરી શકશે. કેમ કે જનરલી મોટું સ્વરૂપ હોય તો વાંધો નથી આવતો, પણ જો નાનું ભગવત સ્વરૂપ હોય તો આવી સમસ્યા આવવાના ચાન્સીસ રહી છે. હવે આપશ્રીને નુપુર કંદોરો ધરાઈ ગયો છે. હવે આપણે સૌથી પ્રથમ આપણે પોંચી ધરાવશું પાછી.
હવે આપણે આભરણ ધરાઈ ગયા આટલા તમે ધ્યાનથી તમે જોઈ લો એકવાર. આપણે હવે થોડુંક પહેલાં મસ્તકની તૈયારી કરી લઈએ, મસ્તકના શિંગારની. કેમ કે ભારી શિંગાર છે તો આપણે મેં જેમ કીધું તો મસ્તકથી શરૂ કરશું. હવે અલકાવલી પણ મેં જેમ કાલે બતાવેલી કે આવી લટકનવાળી ને એક સાદી બે આવે, જેમ તમને અનુકૂળ પડે એવી તમે ધરાવી શકો છો. આ કુલે છે, જનરલી કુલે આ પદ્ધતિની હોય. હું આખી ખોલીને બતાડું. હા, જો આપણે જે કુલે અત્યાર સુધી જોઈએ છે એવી રીતે નથી હોતી. કુલે આ પદ્ધતિની હોય. અંદર શ્યામ વસ્ત્ર, એના અંદર રૂ, ઉપર શ્યામ વસ્ત્ર, ઉપર કિનારી, અને એના ઉપર રંગીન વસ્ત્ર જે હોય એ આ પદ્ધતિથી આવે. અને આ કુલેની ઘોટી કહેવાય. એમાં બે પડછિયા હોય આવી રીતે. ને આ કુલેની મેંડ છે. મેંડ પણ આવી રીતે નાનકડી જ હોય, બહુ મોટી ના હોય. અને આવી રીતે ટેપરિંગ હોય. એ પણ સેમ પદ્ધતિથી રૂ, શ્યામ વસ્ત્ર, ગોટો અને એના ઉપર આપણે રંગીન વસ્ત્ર માંડવાનું. હવે સૌથી પહેલાં આપણે ગોટી ધરાવીએ છીએ કુલેની. તો આનો એંગલ કેવી રીતે ધરાવીએ છીએ એ પણ એક જોજો. અને આના પાછળ હું કેવી રીતે આ લગાવ મૂકું છું એ પણ ખાસ જોજો કે આટલી આ ગોટી છે આવી. આ ચપટી આપણે આમ ચણાના દાળથી થોડીક મોટી એવી મૂકી દેવાની. મોટું સ્વરૂપ હોય તો થોડી ભલે મોટી મૂકો આપણે. અને હલકું શું પ્રેશર આપવાનું છે, બહુ વધારે પ્રેશર નથી આપવાનું પ્રભુને. અને આ એંગલ પર એકદમ ઝુકાવ નહીં કરતા, નકર જોડ ને બત્તી બધું એક રસ થઈ જશે. અને હવે આ પડછિયો એક છે તે આમ ફેરવવાનો છે આપણે, ને એને અહીંયા લઈ આવવાનું છે. ને એક બીજો પડછિયો જે છે તે એને આમ ફેરવી ને અહીંયા લઈ આવવાનો છે. ને હવે આ બે પડછિયાને જે છે આપણે આમ લોક કરી દઈશું અહીંયાથી. બરાબર. હવે આપણે ફરીથી એક નાનકડી સી, એકદમ પતલી સી, એમ તમે કહો આ પદ્ધતિની આટલી સી આ વાટ છે. આ વાટને આપણે અહીંયા પધરાવી દઈશું. તેથી આ મેન બરોબર એના પર ફિટ બેસી જાય, જરાય શિંગાર ધરવામાં હલે કે એવું થાય નહીં. આ જોઈ લો, આ હિસાબે આપણે કુલે દઈ રહી છે. હવે આપણે કુલેની લર ને એ બધું ધરવા માટે આપણે મેન ધરશું. તો આ જે ખાંચ પડે છે અલકાવલી નાની વચ્ચે, ત્યાં જનરલી આપણે આ બત્તી મૂકીએ છીએ આવી લગાવની, કે પરફેક્ટલી આ બેસી જાય આ. અને એક બીજી આપણે ગોટી બનાવીને મૂકીએ છીએ કે જેમાં પાન, તુર્રા, 3 પકડાની કલગી જે છે આપણે ધરાવી શકીએ એ જગ્યામાં. હવે આ લગાવ છે આપણે અહીંયા પાછળ જોઈશું ને તો આપણે આવી રીતે આને કવર કરીએ છીએ. પછી આપણે આમાં બધું જ આરામથી સુંદરતાથી ધરાવી દઈએ એકદમ. પહેલી પાગની લર આવી રીતે, બીજી પાગની લર,
હવે સૌથી પહેલાં આપણે ધરાવશું આ 3 પ્રકારની કલગી. મોટા ઉત્સવ પર જનરલી આનો પ્રકાર હોય છે. પાન પણ આવે અમુક જગ્યા પર, અમુક જગ્યાએ તો આપણે પાન તો જોયું છે, એટલે આજે આ 3 પ્રકારની કલગીનો આગ્રહ રાખ્યો તમે કે આ ધરાવીને જોઈએ. તો આ 3 પ્રકારની કલગી બરાબર આપશ્રીના સેન્ટર પર આપણે ધરાવવાની છે આવી રીતે. પણ આ જો આટલી અંદર સુધી આ ધરાવવાની છે. આને કહેવાય છોડ. લાલનના સ્વરૂપ જનરલી નાનું હોય એટલે વસ્ત્રના છોડ ના આવે, એટલે આને તુર્રા, એટલે જડાઉના તુર્રા, માણેકના તુર્રા કહેવાય એ આવે. આનું એંગલ પણ જોજો કેવી રીતે ધરાય છે. આ એકદમ સીધું નથી ધરાતું, પણ જેમ કુલે આપણે જોયું હોય વસ્ત્રના છોડવાળી, એના 2 છોડ કેવી રીતે હોય એ જ પદ્ધતિથી આને ધરવાના છે આપણે પ્રભુના મસ્તક પર. હવે આપણે આ કુલે ઉપરની 2 કલગીઓ છે. આ અમુક ઘરોમાં નથી આવતી, અમુક ઘરોમાં આવે છે કલગી, પણ આપણે એકવાર અત્યારના શીખ્યા છે યુનિવર્સલી, એટલે આપણે જોઈએ કે કેવી રીતે ધરાય છે. જેને અવોઇડ કરવી હોય એ અવોઇડ કરી શકે છે આ પ્રકાર. કુલે ઉપરની ત્રવલ. ત્રવલમાં પણ આવી રીતે આ હીરાની ત્રવલ છે. જો આ પદ્ધતિથી આવે આવી ત્રવલ, આ પદ્ધતિથી ત્રવલ આપણે ધરશું. આ જે કુલેની મેંડ અને ગોટીમાં જે વચ્ચે અવકાશ પડે છે ત્યાં આપણે ધરવાની છે. ઉપર પાટિયાનો સિરપેચ છે. જો કુલે ઉપર જનરલી ઓલો અખંડ સિરપેચ ધરવો અસંભવ રહે, ફ્લેક્સિબિલિટી ન રહે, એટલે આપણે પાટિયાનો સિરપેચનો આગ્રહ રાખીએ આવી રીતે કે એકદમ ગ્રીપથી બેસી જાય આખી. આવી રીતે પાટિયાનો સિરપેચ આવે. હજી એક આ ત્રવલ છે માણેકની. આ ચાહે તો તમે આમ પણ ધરાવી શકો છો, એટલે આ સૂરજમુખી જેવું ફૂલ બની જાય, અને ચાહે તો તમે હજી એક નીચે આમ પણ ધરાવી શકો છો. બધાની જેમ રુચિ અનુસાર અમુક ઘરોમાં આવી રીતે ધરાય, તો આપણે આજે આવી રીતે જોઈએ થોડુંક વિલક્ષણતાથી. આ પણ એક બહુ સુંદર પ્રકાર છે આપણે આનો. એના ઉપર આપણે આ પન્નાનો એક નગી સિરપેચ છે એ ધરવાનો છે. હવે આપણે શીશફૂલ કલગીનો વારો આવ્યો છે, તો શીશફૂલ કલગી ધરીએ છીએ. શીશફૂલ કલગી ઉપર આપણે આવી રીતે વ્યવસ્થિત લગાવો કે આ વળું ન થાય એવી રીતે કરી. જનરલી આ પણ સ્વતંત્ર હોવું જોઈએ, આ અને આ 2 અલગ હોય, પણ મારી પાસે અત્યારે આ જ અવેલેબલ છે. જો શીશફૂલ કલગી પ્રપોર્શનમાં કેટલી નાની હોય છે તો જ એનો ઘાટ સુંદર બેસે. જો મોટી મોટી ધરાવી દો તો એટલું સુંદર ને એટલો આનંદ નહીં આવે ધરવામાં. આ ચંદ્રમા છે આવી રીતે. બરાબર. હવે આપણે પહેલાં બત્તી ધરાવવાનો પ્રયત્ન કરીએ. તો બત્તી મેં આવી રીતે જો લાકડાના ઉપર, મને એક જણે કીધેલું કે બત્તી કેવી રીતે બને છે બતાડજો, તો મેં આવી રીતે લાકડું છે, તમે ચકલો કંઈ પણ જે તમારી પાસે આવું ફ્લેટ સરફેસ હોય એ તમે લઈ લો.
અને એક તમને થોડુંક સેમ્પલ કરીને બતાવું કે બત્તી આપણે કેવી રીતે બની છે. આ જો આ લગાવને આપણે આવી રીતે સ્મેશ કરી અને આપણે આવી રીતે જ ખાલી ધીરે ધીરે વણવાની છે અને આમ આવી રીતે વણશું ને આપણે આ બત્તી સીધી સીધી આ બત્તી બનવા મળશે નિમિત્તે. ને એક હું આવી રીતે જનરલી એક કાતર રાખું છું અલગથી કે જે બત્તીને હું ટ્રીમ જેમ સાઇઝ પ્રમાણે જોઈએ એવી રીતે નાની મોટી કરી શકીએ. આ એક અહીંયા ધરાવી. આ બત્તી ધરવાનું કેવી રીતે છે કે અહીંયાથી આપણે થોડીક પતલી કરી નાખીએ છીએ અને તમે બત્તી જોશો તો વાઘા ઉપર ક્યારે ના રહે. એટલે આપશ્રીની જે પાછળનો જે કંઠ છે, આપની ગ્રીવા જે છે પાછળના ભાગની, ત્યાંથી તમે એને સપોર્ટ લેશો ને નાના સ્વરૂપોમાં કે મોટામાં, તો આ એકદમ સુંદરતાથી બિરાજી જશે. આમ જરાય પણ આ આપને પરિશ્રમ નહીં થવા દે અને આપશ્રીને એકદમ સુંદરતાથી આ બિરાજી જવા જોઈએ. આમ હવે સૌથી પહેલાં તો આપણે આને સપોર્ટ આપવાનો છે આ બત્તીને, કેમ કે વગર સપોર્ટે આ બત્તીનો કોઈ અર્થ જ નહીં રહે આપણી માટે. તો આનો સપોર્ટ આપવા માટે આપણે શું કરશું કે ઉપર આવી ગયું છે. આ અહીંયાથી આપણે એક હસ્ત પાસેથી આ એક બીજી બત્તીને આવી રીતે આપણે સપોર્ટ આપી દઈશું, તેથી આ ટકી રહેશે આના ઉપર જ. હવે આપણે અહીંયાથી આને સપોર્ટ આપવાના બત્તીને, તેથી આ બત્તીનું ભાર જે છે શિંગારનું એ પ્રભુ પર ના આવે અને આને પણ એક સપોર્ટ મળી જાય આખો વ્યવસ્થિત. આપણે ડુગડુગી હાસ
હું જનરલી પહેલાં જ કુંડલ ધરાવી દઉં, તેથી પછી શું છેલ્લે આટલા નાના જગ્યા પર હાથ જાય ન જાય. તમને જેવી રીતે અનુરૂપ લાગે એમ ધરાવો. આ હાંસ થોડી મોટી પડે છે આપશ્રીને, એટલે હું આ બદલાવીને થોડી નાની હાંસ ધરાવડાવું છું.
જનરલી નાનું સ્વરૂપ હોય તો આપણે આ માલાઓ આવી રીતે બહારથી જ ધરાવવાનું ચાલુ કરીએ, તેથી અંદર તો અવકાશ નહીં રહે. એટલે આવી રીતે પહેલાં આપણે એક અંદર ટ્રબલ ધરી દઈએ. આવી રીતે હવે આ પદકોને ઝીણી જગ્યા છે એટલે આપણે પધરાવવા માટે આવી રીતે શલાકાનો પ્રયોગ કરીએ છીએ કે આમ પધરાવી
મોહનમાળા, આ છેલ્લી મોટી માલા. બરાબર, આગળ વધીએ આપણે. હવે આ બધું જે પાછળના પડછિયા છે નાનું સ્વરૂપ છે તે થોડાક સેટ કરી લેવાનું આપણે હંમેશા. એક ટ્રાય કરું છું, જોઈએ શું પ્રભુ લઈ જાય. આ બત્તીની ત્રવલ કહેવાય, આવી રીતે એ કરવાની. હવે આપણે દાંડી જોરા છે તે તમને થોડાક બતાડી દઉં. અમુક ઘરોમાં આવે છે, અમુક ઘરોમાં ઓપ્શનલ છે. તો આપણે આ જે જોડ જે છે તેની સાથે ધરવાના છે.
જો આવી રીતે અને જોડ બનાવવાનું છે. જોડ કાલે જેમ બતાડેલી એવી રીતે આપણે અહીંયા પણ આમ ટી શેપ આપી દઈશું, જેથી આ લગાવ એને પકડી લઈ તરત જ. આમ ઠાકોરજીનું નામ લઈને સાવધાનીથી આપણે આ શ્રીઅંગના શિંગાર અહીંયા આપણે થાય છે. અને છેલ્લું આપણે એક આભરણ ધરવાનું છે, નકવેસર. તો જોકે નાનું સ્વરૂપ છે એટલે પહેલાં જ કીધેલું કે આપણે ખાલી આમાં મોટી જ ધરાવી શકશું. આમાં આપણે બહુ બીજા નકવેસર જેમ કાલે ધરેલી એવી રીતે સંભવ નથી થતું આમાં. મોતી ધરવાનું આપણે જોઈએ કેવી રીતે જોઈએ. આટલી શું જો રાઈના દાણાનો પણ અડધા ભાગનું મેં લગાવ લીધું છે, એના ઉપર મેં આમ મોતીને બેસાડી દીધું છે આમ. અને એકદમ સાવધાનીથી, જો શલાકા પર ફાવે તો શલાકા પર, ને હાથથી ફાવે તો આવી રીતે લઈ આપ શ્રીના નાસિકા ઉપર પધરાવી દેવાનું છે. હવે આપણે આભરણો ધરવાનું શરૂ કરશું. મોટે ભાગે ઉત્સવ પર બધા હીરાના જ હારો હોય છે અને માલાઓ બધી રંગીન હોય છે. સૌ પ્રથમ આપણે અહીંયા હીરાના હારથી શરૂ કરીએ. જો આ હારમાં મારે પાછળથી પડતિયા ભરવાની જરૂરત નથી પડતી, તો હું નથી ધરતો. જરૂરત પડશે તો હું આમાંથી પાસ કરીને, આ બુદ્ધવન છે તો આના પર હું લપેટો લઈશ. આજે 3 હાર ધરાવીને જોઈએ ગાદી ઉપર. હવે જો આ માલા આપણે એમ લાગે છે ખેલી જવાનો ડર છે, તો આપણે આને આ પડછિયામાંથી આવી રીતે પસાર કરતા જશું. કાલે અમુક જણે પૂછ્યું હતું કે આ દોરીનો શું ઉપયોગ છે, તો આ જો આવી રીતે આને પસાર કરશું ને, આ માલા ટકી રહેશે આના ઉપર. બીજું એક આપણે ઓલું થાય છે કે આપણું ઘરમાં તો કંઈ એટલું પરફેક્ટ સાહિત્ય બધું હોતું નથી. જે હોય એમાં જ આપણે એડજસ્ટ કરવાનું હોય. તો જેવી રીતે મેં જાણી જોઈને આજે નાની ગાદી લીધી છે.
કે બધાના ત્યાં મોટી ગાદી સંભવ નથી હોતી, જે મેં કાલે બતાડી. તો નાની ગાદીમાં પણ આપણે કેવી રીતે કરીએ છીએ આગળ, કેમ કે હવે અહીંયા તમે જોશો તો અવકાશ બધા પતી જવામાં છે, આ હાર પણ આવી રીતે એમ ખેલી રહ્યો છે. તો આપણે શું કરવું જોઈએ આમાં? તો આ કોઈ ક્રમ કે એવું કંઈ નથી, પણ થોડીક મેં મારી એક ટેકનિક છે જે હું શેર કરું છું. તો આ બુદ્ધવંત ઉપર છે ને હું આવી રીતે આમ લગાવી દઉં છું. ને હવે આ જે બુદ્ધવંત ઉપર છે ને હું આમાં પરચિયામાં પાસ કરવાની જગ્યાએ હું આના ઉપર જ સીધો લપેટો લઈ લઉં છું એકવાર. તેથી આ એકવાર તો એને ગ્રીપિંગ આપી દે વસ્તુ. આપણે આ 3 હાર ને માલાઓ આપણે દોરી છે. હવે આપણે નિયમના હાર ઉપર વળીએ તો સૌ પ્રથમ આપણે ચંદ્રહાર ધરાવીએ. ચંદ્રહાર આવી રીતે સાંકળ હોય અને આપણે આવી રીતે ટ્વિસ્ટ કરવાની હોય. જો આ પદ્ધતિની સાંકળ હોય, આ 4 લાઇનની આવી રીતે 3 લાઇન 4 લાઇન જેમ અનુરૂપ પડે એમ એને આપણે આવી રીતે ટ્વિસ્ટ કરશું. આમ ટ્વિસ્ટ કરી સીધું ચંદ્રહાર, કલીહાર, જુઈ. અમુક હારો એમને એમ રહી જતા હોય છે ને, તો હું પછી એ બીજો આગ્રહ નથી રાખતો કે પરથિયામાંથી જ પાસ કરવા જોઈએ. વાંધો ના આવે તો વાંધો નથી. વલ્લભી હાર, પવિત્રાની માલા, તમારે ગાદીજીમાં જો અવકાશ હોય તો તમે હજી 2 હાર 3 હાર, એક નવરત્નનો હાર પણ આમાં તમે એડ કરી શકો. જેમ પણ આપણી પાસે મેં કીધું કે જાણી જોઈને મેં નાની ગાદી લીધી છે, કેમ કે બધા મોટે ભાગે બધાને ત્યાં 12 ઇંચથી વધારે મોટી ગાદીનો સંભાવના બહુ ઓછી હોય છે. તો કે આની અંદર જ આપણે જે સેટ કરવાનું છે એ આપણે જોવાનું છે. મંદિરોમાં ને બધે તો મોટી ગાદી જે હોય છે તો ત્યાં બધું સુંદરતાથી બધો પ્રકાર બહુ જ સુંદર થાય છે. પણ આપણે આ આપણા ઘરમાં, કેમ કે મારો હંમેશા ગ્રહ સેવાનો આગ્રહ રહ્યો છે કે ઘર સેવામાં આપણે કેવી રીતે કરીએ એ જોવાનું છે. તો આપણે હવે આવશે ગુંજામાલા. હવે આવશે કટુલો. હવે આ પણ 2 પદ્ધતિથી ધરાય છે. ઘણા ઘરોમાં આવી રીતે આ ઉપરથી પણ ધરાય છે આમ, અને ઘણા ઘરોમાં આને નીચેથી પણ ધરાય છે. તમને જેવી રીતે પ્રભુ પ્રેરણા કરે, તમારા ગુરુઘરની જે આજ્ઞા હોય એ પદ્ધતિથી તમે આ પ્રકાર રાખજો ખાસ.
આપણી વાત છે આપણે ત્રવલની ગાદીજી પર. તો આવી રીતે ત્રવલ લઈ અને ગાદીની ત્રવલ છે એ આપણે આવી રીતે પધરાવશું. શિંગાર થઈ જવા પછી સૌથી પહેલાં વેણુજી આવી રીતે, જો થોડા જાડા ને આવા હોય વેણુજી તો સુંદર રહે. એમ બહુ પતલા ને એવા ધરાવીએ તો આનંદ ના આવે, દર્શન જ ના થાય. આવી રીતે વેણુજી પછી આપણે આવી રીતે ક્રમ અનુસાર સોનાની 2 ચૂસની. આ બધા મોટા ઉત્સવનો પ્રકાર છે, જે તમારી પાસે ઉપલબ્ધ હોય. 2 બાજુ આવી રીતે આ બધા પધરાવતા છે. આ 2 કમલી છે. મારી પાસે આ ખીલેલા કમલ પણ છે આવા, તો હું આ પણ ધરાવું છું. બરાબર. હવે આપણે વારો આવે ઓઢણીનો. આ ઓઢણી આવી રીતે થોડી મોટી ને એવી રીતે હોય, તેમાં સુંદરતાથી ને હવે ફાઇનલી ચોટી જનરલી કોઈક અહીંયાથી આમ ધરાવે, એ પદ્ધતિ મેં નથી જોઈ ક્યાંય. અમને જે શીખડાવી છે જે બાળકોએ, તે આવી રીતે પણ ધરાય છે એક, અને કાં તો તમે એને બસ આવી રીતે એમ અહીંયાથી હલકીસી ધરાવી ને છોડી દો. એટલે માલાજીને છોગા પણ જોઈ લઈએ કેવી રીતે ધરાય છે. હજી આનાથી સુંદર પણ થઈ શકે છે, પણ મને જે આવડ્યું એ મેં તમારા બધા ભેગા શેર કર્યું છે. જો કોઈને આનાથી સુંદર પણ આવડે તો એ પ્રયત્ન કરજો ફોલો કરવાનો, અને આનાથી કંઈ ઇન્સ્પિરેશન લેવાય તો એ પણ કરજો. માલાજી જે છે આપણે અહીંયાથી આવી રીતે મોટા હોય ને આમ જો ખેલી જતા હોય તો શું કરવું જોઈએ? તો હું આ પદ્ધતિથી કરું છું એ હું બતાવું છું. હું આ 2 શલાકા હોય આવી રીતે આપણી પાસે, તો હું 2 શલાકાને હું અહીંયાથી પધરાવી દઉં. અહીંયાથી આમ 2 બાજુથી પધરાવી રાખવા. તેથી આ શું, ઉત્સવમાં ભારી શિંગારો તો ગાદી પર સ્પેસ ઓછી જ થઈ જાય, ગમે એટલું તમે કરો
તો આ પદ્ધતિથી આ માલાજી પરફેક્ટલી ત્યાં જેલીને રહેશે. આ વડો થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જશે. તો તમે આવી રીતે નાની શલાકા હોય કે જે તમારી પાસે ઉપલબ્ધ હોય, 2 છોગા છે આવી રીતે એમ ઉત્સવના જનરલી છોગા નહીં પણ ધરો તો વાંધો નથી, કેમ કે આટલું બધું આગળ આવી જ જતું હોય છે તો સ્પેસ નથી હોતી. આપણે જોઈએ આવી રીતે ધરાવી શકીએ છીએ બરાબર. આ પદ્ધતિથી આપણે આ ભારી શિંગારનો એક મેં પ્રયત્ન જ કર્યો છે. શાયદ કંઈક હું ઓછું પણ આવતું હોય આમાં, કે હું ખોટું પણ થતું હોય, પ્રભુ ક્ષમા કરે. પણ મેં એક બધાને સાથે શેર કરવાનો એક પ્રયત્ન કર્યો છે કે એકદમ નાનું સ્વરૂપ, એટલે આ સ્વરૂપ માત્ર આટલું શું જ છે, 1.25 ઇંચથી મોટું નથી આ સ્વરૂપ. કે નાના સ્વરૂપમાં પણ આપણે આટલો શિંગાર ધરવાનો આગ્રહ રાખીએ તો પ્રભુ આપણી પાસે જરૂર કરાવે. ધન્યવાદ.